મોટા સમાચાર ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। તો મિત્રો, શું છે ગુજરાતમાં વરસાદના લેટેસ્ટ સમાચાર? છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? કયા જિલ્લાઓમાં આગામી દિવસોમાં સૌથી વધુ વરસાદની સંભાવના છે અને ચોમાસાની આગળની સ્થિતિને લઈને શું મોટું અપડેટ સામે આવ્યું છે? આ તમામ મહત્વના હવામાન સમાચાર પર નજર કરીએ, પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ગુજરાતના હવામાન, વરસાદ, વાવાઝોડા અને ખેડૂતોને લગતા તમામ મહત્વના સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ફરી સક્રિય બન્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પણ વરસ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત, રાજકોટ, ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે। ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયક સાબિત થઈ રહ્યો છે, કારણ કે અનેક વિસ્તારોમાં ખરીફ પાકની વાવણીને નવી ગતિ મળી રહી છે। હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી તરફથી સતત ભેજ મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે। હવામાનના વિવિધ મોડલ મુજબ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય બની શકે છે। ખાસ કરીને બપોર બાદ અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વધુ રહેશે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 થી 48 કલાક દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તેમજ વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ખુલ્લા મેદાનમાં ન જવાની અને વૃક્ષોની નીચે ઊભા ન રહેવાની સલાહ આપવામાં આવી છે। હાલના હવામાન મોડલ મુજબ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના છૂટાછવાયા રાઉન્ડ આવી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરબી સમુદ્ર તરફથી સતત ભેજ અને મોન્સૂન ટ્રફની અનુકૂળ સ્થિતિને કારણે વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ બની રહ્યું છે। ખેડૂતોને ખેતીના તમામ નિર્ણયો સ્થાનિક હવામાનની આગાહી ધ્યાનમાં રાખીને લેવા સલાહ આપવામાં આવી છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીની। તેમના જણાવ્યા મુજબ જુલાઈ મહિનાના બીજા પખવાડિયામાં ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધશે। રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સારા વરસાદના નવા રાઉન્ડ શરૂ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સાથે નદી નાળાઓમાં નવા પાણીની આવક પણ વધી શકે છે। તેમણે ખેડૂતોને આગામી દિવસોમાં વરસાદને ધ્યાનમાં રાખીને ખેતીના કામો આયોજનબદ્ધ રીતે કરવાની સલાહ આપી છે। સાથે જ જુલાઈના અંત સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી સારો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। હવે વાત કરીએ હવામાન વિભાગની વધુ એક મહત્વપૂર્ણ આગાહીની। વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના યથાવત છે। કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્રને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે ખાસ કરીને ખેડૂતો, માછીમારો અને ખુલ્લા વિસ્તારોમાં કામ કરતા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે। ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તેમજ વીજળીના કડાકા અને તેજ પવનને કારણે સામાન્ય જનતાએ પણ સતર્ક રહેવાની જરૂર છે। આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે। આ દરમિયાન પ્રશાંત મહાસાગર વિસ્તારમાં બાવી નામનું શક્તિશાળી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે ચીન, તાઇવાન અને જાપાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન ફૂંકાઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ નોંધાઈ રહી છે અને સમુદ્રમાં ઊંચા મોજા સાથે અત્યંત ઉગ્ર દરિયાઈ પરિસ્થિતિ સર્જાઈ છે।
જો કે ગુજરાતના લોકોને આ વાવાઝોડાથી સીધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેની સીધી અસર રાજ્ય પર થવાની શક્યતા હાલ દેખાઈ રહી નથી. પરંતુ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સિસ્ટમના કારણે અરબી સમુદ્ર તરફ ભેજનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને ભેજવાળા વાદળો ગુજરાત તરફ સક્રિય થવા લાગ્યા છે. તેના પરિણામે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી શકે છે. તેથી ખેડૂતો સહિત તમામ લોકોને હવામાન વિભાગની સત્તાવાર આગાહી પર સતત નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.